ઠેર ઠેર તારાજી સર્જી છે। વરસાદ પછી હંમેશા મુજબ એક જ હાલાકી પડે છે, રસ્તા પડવાની આ હાલાકી હોય છે। બનાસકાંઠામાં પણ એ જ હાલત છે। જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં અનેક જગ્યાઓ પર રસ્તાઓ ધોવાયા છે, જેમાં સૌથી વધુ કફોડી હાલત દાંતીવાડા તાલુકાની બની છે। તો મારવાડાથી રતનપુર અને રતનપુરથી ફતેપુરા સહિતના ગામોને જોડતા જાહેર અને અંતરિયાળ માર્ગ ધોવાયા છે। રસ્તા ધોવાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ તૂટી જતા લોકો અટવાયા છે। रोड साहेब लक्ष्मीपुरा अटाल रोड से बहु डेन्जर थी गयो है। अमर दूध बधुं भरावा जाव पूरी तकलीफ से। बाळकोने बाइको पर बे सवारी करीने बाइको आगळ पकड़ो छो, रिक्शामां बेहारो छो, एने कारणे कोई सरकार कोई जीवजी कोई कार्यवाही करी नथी। बे दिवस अगाऊ वधारे वरसादने कारणे जे अतिवृष्टि जेवी होनारत सर्जाई छे, तेना कारणे आज आ रस्तो अने बिस्मार हालत में थई गयो छे अने एनो कोई हालत नहीं। खेडूतोने अवर जवर में तकलीफ पड़ी है, विद्यार्थीओने भणवा माटेनी तकलीफो जे पड़ी रही है, एना कारणे खेडूतो खूब हैरान थाय छे अने बहार गाम जवा पण रस्तो छे ने अत्यारे। तो रस्तानी हालत बिस्मार होवाथी विद्यार्थीओ, खेडूतो अने पशुपालको तेमज वाहन चालकोने अगवड भोगववानो वारो आव्यो छे। ग्राम पंचायतथी मांडीने मुख्यमंत्रीना कार्यालय सुधी लोको रजूआत करी चूक्या छे, परंतु आ समस्यानो हल नथी आव्यो। एवुं नथी के रस्तो आ वखते ज बिस्मार थयो छे, 15 वर्षथी वधु आ रस्तो आवी ज हालतमां आ ज प्रकारे ज छे। तो वर्षो वर्ष चाली आवती आ समस्याथी लोको त्राहिमाम थया छे। अनेक रस्ताओं बाद पण तंत्रना पेटनुं पाणी न हलता लोकोमां रोष छे। समस्या दर फेरे रस्तो ચોમાસાનો ધોરાઈ જાય છે અને અમારે જાતે આ ખેડૂતોને બધાને ભેગો થઈને કરવો પડે છે। બરાબર છે। આ ધનાવાડાથી અટાલને જોડતો રસ્તો છે, શોર્ટમાં 1 કિલોમીટર કાચો છે। એ રસ્તો 5 વર્ષથી નરેગામ યોજનામાં માટીકામ બોલે છે, છતાં પણ આ રસ્તા ઉપર કોઈ સરકારી પાવડો મારેલો નથી। આજુબાજુના એવા ઘણા ગામડા છે, મારવાડા, રતનપુર, ફતેપુરા, અટાલ, માળીવાસ, એ બધા રસ્તાઓની હાલત આ જ પોઝિશન છે આજના વરસાદના કારણે। દર વખતે ચોમાસામાં આ જ પોઝિશન અમારી થાય છે। કોઈ સરકાર અમારી સામે દેખતું નથી અને અવર જવરમાં ઘણી તકલીફ પડે છે। કોઈ હોસ્પિટલ હોય, કોઈ જે બી હોય તો મને તકલીફ ખૂબ પડે છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ માર્ગ તો ધોવાયા છે, પરંતુ સૌથી વધુ હાલત કફોડી બની છે દાંતીવાડા તાલુકાની। કારણ કે મારવાડા, અટાલ, રતનપુર, ધનાવાડા સહિતના જે ગામો છે તેના રસ્તા ધોવાયા છે અને જેને કારણે તકલીફ પડી રહી છે। અહીંયા આ જે રસ્તાઓની મુશ્કેલી જાણવા આવ્યા ત્યારે જોવા મળ્યું અને સાંભળવા મળ્યું કે અહીંયા રસ્તા તૂટ્યા હતા, ખાડા પડાયા હતા, પાણી ભરાયા હતા। એટલે મામલતદાર કચેરીએ લોકોએ ફોન કર્યા કે સાહેબ અહીંયા રસ્તા તૂટી ગયા છે, જોવા તો આવો। પરંતુ સાહેબે કહ્યું કે ત્યાં રસ્તાઓ તૂટી ગયા છે, કેવી રીતે ત્યાં આવી શકાય। એટલે વાત સમજાય છે કે સરકારી અધિકારીઓને ખબર છે કે આ રસ્તા તૂટી ગયા છે અને લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। જો કે લોકોની આશા અપેક્ષા હજી તો જીવંત છે, કારણ કે ધારાસભ્ય પાસે અપેક્ષા છે રસ્તાઓની રિપેર થાય, નવા થાય અને આ તમામ કાર્યો થાય, એવી હજી તો લોકોની અપેક્ષા જીવંત છે। ત્યારે સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ ખરા ઉતરે છે કે કેમ તે જોવું રહ્યું। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। મહીસાગર